ભરૂચ જિલ્લામાં બહાર આવેલ મનરેગા કૌભાંડના મામલે હવે કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના ભાઈ વિજયસિંહ પટેલના સરકાર પર પ્રહારો કર્યા. વિજયસિંહ પટેલે મનરેગા કૌભાંડ મુદ્દે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું છે કે ધારાસભ્યના ખુદના ગામમાં જ ભ્રષ્ટાચાર થયો હોય તો અન્ય જગ્યાની કલ્પના જ શું કરવી. મેં વર્ષ 2013માં મનરેગાનો આ મુદ્દો ઉઠાવ્યો હતો, પણ વિરોધી હોવાનું કહી તપાસ કરાઈ ન હતી. ત્યારે હવે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ તેઓએ માંગ કરી છે. કયા કયા મજૂરોને મનરેગા હેઠળ રોજીરોટી આપી છે તે કામવાર મજૂરોના નામોની યાદી અને જે કેટલી તાલુકામાં કેટલી ગ્રાન્ટો ફાવી છે એની માહિતી મેં 31/7/2023 રોજ મુખ્યમંત્રીને ઉદ્દેશ્ય લખી હતી, જિલ્લા કક્ષા અધિકારી લખી હતી. તેમ છતાં તપાસ ન થઈ હતી, પરંતુ જાણવા મળેલ છે કે આ એજન્સી કોઈ કોંગ્રેસના કાર્યકરોની છે. એને લઈને ભાજપના જે અહીંયા વહીવટકર્તાઓ છે એમણે માથું લાગી આવતા સદર તપાસ કરાવેલ છે. વચ્ચે મેં તપાસ કરી તો મારા ઉપર આરોપ પડ્યો કે ભાઈ એ તો વિરોધ પાર્ટીમાં છે અને આ જે મનરેગાના કામો રદ કરવામાં બંધ કરવા માટેની અરજી કરી છે. પણ મેં બંધ કરવા માટે અરજી નહોતી કરી. મેં સમગ્ર તપાસની જે ગેરંટી છે એ તપાસવા માટેની મેં અરજી કરેલી હતી. તેમ છતાં આ ભાજપની અંદર અને ભાજપના કહેવાતા જે કાર્યકરો એ હાલમાં કોન્ટ્રાક્ટર થઈને ફરે છે, એટલે આમાંથી કશું થવાનું નથી. સરકારની અને જે એસઆઈટીની રચના કરી છે સરકારે, એને મારો ખુલ્લો કહેવું છે કે ભાઈ આની નિષ્પક્ષ રીતે તપાસ કરી જે ગુનેગારો છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી શિક્ષાત્મક પગલાં લેવા માટે હું આ કહી રહ્યો છું. ધારાસભ્યના ખુદના વિસ્તાર અને ખુદના ગામની અંદર જો ભ્રષ્ટાચાર થયો હોય તો બીજે ક્યાં કેટલો થયો હશે તેની કોઈ કલ્પના નથી. આ ધારાસભ્ય વિચારવા જેવું છે અને આ કાયદેસરની કાર્યવાહી કરવા અર્થે ધારાસભ્ય પણ આની અંદર રસ દાખવવો જોઈએ. કંકોત્રીનું થઈ ગયું, મંડપનું પણ થઈ ગયું, હલ્દીનું થઈ ગયું, સંગીતની ઇવેન્ટનું પણ થઈ ગયું, કેટરિંગનું થઈ ગયું, ઓલમોસ્ટ બધું ડન છે. હવે બાકી રહ્યું છે તો લાણી. પણ મમ્મીની સ્પેશિયલ ડિમાન્ડ છે કે લાણી તો સ્ટીલની જ હોવી જોઈએ. સ્ટીલના વાસણ બે તો ફાટી જાય છે. અરે ટેન્શન કેમ લે છે? નર્મદા ઇન્ડસ્ટ્રીઝ છે ને, જ્યાં અનબ્રેકેબલ અને સ્ટાન્ડર્ડ ક્વોલિટીના સ્ટીલના વાસણ મળી જશે. તમારા ઘરે કોઈ પણ પ્રસંગ હોય એને લગતી ખરીદીનો સામાન અહીંયા મળી જશે. કન્યાદાનનો સામાન, ડિનર સેટ, કાસાના વાસણ, પૂજાપાનો સામાન બધું જ હોલસેલ ભાવે મળી જશે. અને અહીંયા દરેક વસ્તુ ક્વોન્ટિટીમાં મળી જશે વિથ ગેરંટી. અને એટલું જ નહીં, તમે બહારગામ જવાના હોય કે વિદેશ જવાના હોય, અહીંયા ટ્રસ્ટેડ કંપનીની મજબૂત ટ્રોલી બેગ પણ મળી જશે. અને હા, ટ્રાયપ્લાય વાસણો, ઇલેક્ટ્રિક ઇન્ડક્શનના 3 લેયર વાળા તમામ વાસણો બહારગામ લઈ જવા અને મોકલવા માટે પણ મળી જશે. અને એ સિવાય કોઈ પણ રેસ્ટોરન્ટ, હોટલ અથવા લારી સ્ટાર્ટ કરી રહ્યા હોય તો અહીંયા સેટઅપ માટે A to Z આઇટમ મળી જશે. તો વર્ષોથી જૂના અને જાણીતા સ્ટીલના વાસણો માટે એક જ નામ, જે છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. નર્મદા ઇન્ડસ્ટ્રીઝનું ઇન હાઉસ પ્રોડક્શન હોવાના કારણે બધી જ વસ્તુ હોલસેલ ભાવમાં મળી જશે. અને અમે તો અમારી શોપિંગ કરી લીધી છે, તો તમે પણ આજે જ મુલાકાત લો નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. C1 2425 2679 GIDC નિયર નર્મદાનગર, ભરૂચ.